સુરત શહેરમાં આરટીઆઈના દુરુપયોગ કરવા અધિકારીઓ અને બિલ્ડરોને ધમકી આપીને ખંડણી વસૂલતા તત્વો સામે આખરે પોલીસ સખત બની છે. તાજેતરમાં પોલીસે ખંડણીખોર શેખ મોહમ્મદ સાકીરની ધરપકડ કરી, જે પાલિકા અધિકારીઓને બોગસ ફરિયાદો અને બ્લેકમેલિંગથી રંજાડતો હતો. આ કાર્યવાહી બાદ પોલીસે રિકન્સ્ટ્રક્શનની રણનીતિ અપનાવી મુગલીસરા વિસ્તારમાં ખંડણીખોરને લઈ ગઈ હતી. તેને પોલીસ સ્ટાફ અને પાલિકા અધિકારીઓ સમક્ષ માફી માંગતા મજબૂર કર્યો. લાલગેટ પોલીસ સ્ટેશનમાં મંગળવારે ખંડણી અને છેડતીનો ગુનો નોંધી શેખ મોહમ્મદ સાકીર સબ્બીર મિયા શેખની ધરપકડ કરવામાં આવી હતી. સાકીર કોર્પોરેશનની મહિલા કર્મચારી વિરુદ્ધ અફવા ફેલાવી તેને બદનામ કરતો હતો, જેથી તે સમયે કાર્યવાહી શરૂ કરાઈ. ધરપકડ બાદ પોલીસે રિકન્સ્ટ્રક્શન માટે સાકીરને મુગલીસરા વિસ્તાર અને સેન્ટ્રલ ઝોનની ઓફિસમાં લઈ ગયા, જ્યાં તે ભ્રષ્ટાચાર અને ખંડણી માટે કયા કર્મચારીઓ અને અધિકારીઓને ત્રાસ આપતો હતો. જ્યારે પોલીસ ટીમ સાકીર સાથે ઝોન ઓફિસ પહોંચી, ત્યારે તમામ કર્મચારીઓ સમક્ષ તેને ટેબલ ફેરવવામાં આવ્યો. પોલીસે કર્મચારીઓ અને અધિકારીઓને અપીલ કરી કે તેઓ ખંડણીખોરો સામે ડર્યા વગર આગળ આવે અને ફરિયાદ નોંધાવે. અંતે પોલીસના દબાણ હેઠળ સાકીરે હાથ જોડીને ઝોનના સ્ટાફ પાસે માફી માંગી, જે પછી તેને જેલ ભેગો કરવામાં આવ્યો. સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.